જોડાયેલ વસઈ વિસ્તાર પાણી થઈ ચૂક્યો છે અને આ એવરશાઇન વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપણે એ પણ જણાવીએ કે છેલ્લા અનેક કલાકથી ધોધમાર વરસાદને લીધે આ પરિસ્થિતિ વણસી ગઈ છે। આ દ્રશ્યો આપ જુઓ કે કઈ પ્રકારે લોકો આ રસ્તા વચાળે જ અટવાઈ પડ્યા છે। રાહદારીઓની પણ કંઈક આવી જ હાલત છે ને સૌથી વધારે વિકટ પરિસ્થિતિ ટુ વ્હીલર ચાલકોની છે। આ બંને તસવીરો જુઓ જ્યાં રસ્તા પર ભારે વરસાદને કારણે એટલી માત્રામાં પાણી ભરાયેલું છે કે વાહન ચાલકોને ત્યાંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે। ગેસના બાટલા ભરેલો ટ્રક પણ ખોટવાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો। તો વસઈના મધુબન વિસ્તારની વણસેલી આ પરિસ્થિતિ જુઓ। આખા વિસ્તારમાં જાણે કે પૂર જેવી પરિસ્થિતિ છે। બિલ્ડિંગ નીચે પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે। રસ્તો જાણે દરિયો બન્યો હોય તેવા આ આકાશી દ્રશ્યો આપ જુઓ। સર્વત્ર બસ પાણીનું જ સામ્રાજ્ય હોય તેવું આ તસવીરોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જાણે કે પૂર જેવી પરિસ્થિતિ હોય તેવું અહીં આ દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તો મહારાષ્ટ્રના મીરા ભાયંદરમાં નીચાણવાળા વિસ્તારોમાં છે જળબંબાકારની પરિસ્થિતિ। 2 દિવસથી અહીં વરસી રહ્યો છે સતત વરસાદ। અહીંના કાશીનગર હાટકેશ વિસ્તારની અંદર તો હાલત અત્યંત ખરાબ છે। રસ્તાઓ સહિત નીચાણવાળી સોસાયટીઓની અંદર પાણી ફરી વળ્યા। આ જળબંબાકારને પગલે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે। ન માત્ર મુંબઈમાંથી પરંતુ મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તે પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે। મુંબઈના